Hey, what's up, guys? Very good evening. Again, we are on a very chilled winter evening. બુધવાર છે આજે. સરસ મજાનો ઠંડીનો માહોલ જામેલો છે સમગ્ર ભારતમાં. ખાસ કરીને નોર્થ ભારતમાં તો સ્નોફોલ પણ થયું છે હિમાચલના મોટાભાગના શહેરોમાં. અને એવી જ પરિસ્થિતિ અમેરિકા સહિત મોટાભાગના યુરોપના દેશોની પણ છે, જ્યાં ઠંડીનો માહોલ છે. અમેરિકામાં તો બરફનું તોફાન આવ્યું છે અને મોટાભાગના શહેરો અંધારપટમાં છે. જો કે અમેરિકાના એ તોફાન કરતાં ટ્રમ્પનું તોફાન, ટેરિફનું તોફાન વધારે કહેર મચાવનારું છે. અને આ તોફાન વચ્ચે જ ભારત અને યુરોપિયન યુનિયને મધર ઓફ ઓલ ડીલ સાઇન કરી છે, જેને દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં યુરોપિયન યુનિયનના કમિશન ઉર્સુલા વાન ડેર લેને નામ આપ્યું હતું. અને ગઈકાલે 27 જાન્યુઆરીએ યુરોપિયન યુનિયનના 27 સભ્ય દેશો અને ભારત વચ્ચે આ ડીલ થઈ છે, જેમાં યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ એન્ટોનિયો કોસ્ટા પણ હાજર રહ્યા હતા, જેઓ પોર્ટુગલના ભૂતપૂર્વ પ્રાઇમ મિનિસ્ટર છે. અને તેમણે એક ખાસ જાહેરાત એ પણ કરી કે તેઓ ભારતના OCI નાગરિક, એટલે જે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાનું કાર્ડ હોય એ પણ તેમની પાસે છે, કારણ કે તેમના રૂટ્સ ગોવન પોર્ટુગીઝ છે. તેથી આ ડીલનું સિગ્નિફિકન્સ ઘણું હતું. મીડિયામાં તેની વાહવાહી પણ થઈ છે અને મોટાભાગના મીડિયામાં એ રીતનું છે કે આ ડીલ થવાની હતી, તેના લીધે જ ભારતે US સાથે ડીલ અટકાવીને રાખી છે. બીજી બાજુ યુરોપના બીજા દેશો અને કેનેડા જેવા દેશો પણ અન્ય દેશો જેમ કે ચીન છે, જાપાન છે, સાઉથ કોરિયા છે, બધા બાયલેટરલ ટ્રેડના એગ્રીમેન્ટ કરી રહ્યા છે, દ્વિપક્ષીય વ્યાપાર એગ્રીમેન્ટ થઈ રહ્યા છે. જો કે ભારત અને યુરોપિયન યુનિયનના આ ડીલને મધર ઓફ ઓલ ડીલ કહેવામાં આવી છે, પણ એક રીતે જોવા જઈએ તો એ ભારત માટે નાનકડો ઇન્સ્યોરન્સ સમાન છે. કારણ કે તમે જુઓ કે યુરોપિયન યુનિયન સાથે ભારતનું ટ્રેડ સરપ્લસ છે. આપણે જેટલું એક્સપોર્ટ કરીએ છીએ તેનાથી ઓછું ઇમ્પોર્ટ કરીએ છીએ, જ્યારે અમેરિકા સાથે તે પરિસ્થિતિ નથી. અમેરિકા અને ચીન સાથે પણ તે પરિસ્થિતિ નથી. આ બંને દેશો સાથે ભારતનું ટ્રેડ ડેફિસિટ છે, વેપાર ખાધ છે. અમેરિકા સાથે લગભગ $45 બિલિયન અને ચીન સાથે લગભગ $99 બિલિયન વેપાર ખાધ છે. જ્યારે યુરોપિયન યુનિયન સાથે ટ્રેડ સરપ્લસ છે અને એનીવેઝ તેના પર આપણે ટેરિફ એટલા નહોતા લગાડેલા પહેલાં, જેથી તેમાં બહુ ઝાઝો ફરક નહીં પડે. મોટાભાગનો ફરક છે ઓટોમોબાઈલ, વાઇનરી અને અન્ય બાબતોમાં. અને ભારત તરફથી ટેક્સટાઇલ માર્કેટ ને અન્ય સ્મોલ સ્કેલ ઉદ્યોગોને એક સારું એવું માર્કેટ પૂરું મળશે. સારી બાબત એ પણ છે કે ભારતના સ્ટુડન્ટ્સ અને ભારતના બિઝનેસમેનને હવે વેપાર કરવામાં સરળતા રહેશે યુરોપમાં, અને તેઓ આસાનીથી ત્યાં વેપાર કરી શકશે. પણ જો કે હજી આ બિલ પાસ થવામાં સમય લાગશે, કારણ કે યુરોપિયન યુનિયનના 27 દેશો અને પાર્લામેન્ટમાં તેને પસાર થવાનું હોય છે. કે દરેક દેશ મંજૂરી આપે અને તે પાસ થાય પછી જ આ ડીલ અમલમાં આવશે. અને જનરલી તેના માટેનો ટાઈમ પીરિયડ 1 વર્ષ અને તેથી વધારેનો થાય છે. ત્યાં સુધી જીઓપોલિટિક્સ ઓર્ડર પણ બદલાઈ શકે છે. ભારત અમેરિકાની આગામી કદાચ શું ડીલ થવાની છે તે હજી નિશ્ચિત નથી. ભારત અને ચીન
બાબતે, વેપાર સંબંધો બાબતે કઈ નવા પગલાં લે છે, અથવા તો ભારત અન્ય મોટા દેશો અથવા તો આફ્રિકન દેશો સાથે અથવા તો કેનેડા સાથે ટ્રેડ એગ્રીમેન્ટમાં કઈ નવી ડીલ્સ લાવી રહ્યા છે તે પણ જોવાનું છે. કારણ કે કેનેડા અને ચીન યુકે અને ચીન લગભગ ડીલ કરશે. કેનેડાના પીએમ પણ ફેબ્રુઆરીમાં ઇન્ડિયા આવે તેવી સંભાવનાઓ છે. ત્યારે સોશિયલ મીડિયામાં એવું કહેવાય છે કે ડોલરને નબળો પાડવાનો આ પ્રયાસ છે, ટ્રમ્પને નબળો પાડવાનો આ પ્રયાસ છે. જોકે ટ્રમ્પ તેમની ઇકોનોમી માટે જે કરી રહ્યા છે તે ખોટું નથી, કારણ કે ઓબ્વિયસલી અમેરિકાનું ઇન્ટરનલ ડેટ એટલું બધું છે જેથી ડોલરને કોઈ પણ ભોગે નબળો ન પડવા દેવાય. તેના માટેના બધા રસ્તાઓ છે, પેંતરા છે, ટેરિફના ત્રાગડા છે, તેવું કહી શકીએ આપણે ગુજરાતીમાં. ટેરિફના ત્રાગડા સારો શબ્દ છે. એટલે જોઈએ, ભારત અને યુરોપની આ ડીલથી એટલો ઝાઝો ફરક નહીં પડે. ચોક્કસથી ફરક પડશે. ઘણા બધા સ્મોલ સ્કેલ બિઝનેસને સારો એવો ફાયદો મળશે, મોટું માર્કેટ મળશે. અને જો કે યુરોપને પણ સામે પક્ષે એટલો જ ફાયદો છે. અને એ વેપાર સંબંધિત બાબતોમાં બદલાવની પણ જરૂર છે, જેથી કોઈ પણ દેશ કે અથવા તો કોઈ પણ યુનિયન ફક્ત એક દેશ કે 2 કે 3-4 મોટા દેશો પર નિર્ભર ના રહેતા અલગ અલગ માર્કેટ પર નિર્ભર રહે, જેથી કોઈ એક ઇકોનોમી કોલેપ્સ થવાથી તેમની ઇકોનોમીને એટલી મોટી અસર ન થાય જેટલી કદાચ ટ્રમ્પના એક નિવેદનથી બધા સ્ટોક માર્કેટ પર થાય છે. લેટ્સ સી. સોનું અને ચાંદી તો સતત વધી રહ્યા છે. ચાંદી 377 ક્રોસ થઈ ગયું છે, 3,77,000 પર કિલોગ્રામ. કોપરનો ભાવ પણ વધી રહ્યો છે. સોનું પણ નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. જોઈએ આ રેલી કેટલા દિવસ ચાલે છે. ટિલ ધેન હેવ અ ગુડ ડે, ગુડ ટાઈમ. આવજો, બાય બાય.